અને જદી મઢ હળગ્યો વાર્તા કરતા પહેલા પ્રસંગ કહીશ તો વાર્તાની આખો મહત્વ વિખાઈ જશે. પણ એકવાર ઈયાવાના ચોકની માલપા દુખ્યો આવીને કદાચ આ ગાદીને માથે ટવકો કરીને એના દખડા ભાંગીને ભૂકો કરનારી માતા, જગતના ઝેર ઝપટિયાની સામે ઝપટ બોલાવવા વાળી એવી માં જ્યારે આજ ઈયાવાની માલપા નવરંગ માંડવો રોપ્યો હોય અને ઈ માતાજી ત્રણ ચાલે જુદી માતા બિરાજે છે અને ત્યારે મરું પણ માગું નહીં अपने तन के काज परमार्थ के कारण मन मागता नो आवे लाज. મને માગતા નો આવે લાજ એવી માં એક હાથ લાંબો કરી અને કદાચ માણસ એની પાસે માગવા ઉભો રહે તેથી માતા એ હાંભળો માણા એક હાથ લાંબા કરે તેથી માતા ચાર હાથ લાંબા કરીને દેતા પાછી ન પડે. આ માતાઓ ત્યારે આજ હું માતા કોઈ ભિખારી નથી ને માતા માગણ નથી, દેવ દેનારી છે. 4 મહિનાની માલિકા માતાનો મઢ પૂરો કરવો હોય ઈ તો એની સત્તા હોય તો થાય. અને ઈ પણ કેવો એનો એલાન માર્યું તો કે ન હોય એવો તમે ધાર્યો ન હોય એવો મઢડો બનાવો. મન વાણવટી નું ઓળખોલા વાણિયા પરિવારના બાપ મને એકવાર ઓળખી લ્યો. ચામુંડા ને પૂજ્ય છે, ચામુંડા કળ નો ધણી છે, પણ બાપ મને સીધુડી શેટી મૂકી. મેં તમારા કામ કર્યા, તારા ડોહા જીવલાનું કામ કર્યું મેં, અને હું જીવલાના ખીજડા ને ડાળના વ્યવહારની માતા છું. અને ઈ દેવી સગારો નહીં પણ જગારો કર્યો. મનખા માનતા ન હોય ને માનતા કર્યા. ફગાન વાલા બધાને ખબર છે જેટલા મહેમાન આવ્યા આનો જે હિલોળો છે આનો હરખનો તાર છે. તો મારી એક અરજ છે કે કોઈ એવી કલ્પના કરતા હું જ્યાં પ્રોગ્રામ કરું ને કાયમ માટે તેલ તો નાખું છું. શું કામ કે એ બાને કદાચ અમે વળી રોડ ઉપર ક્યાંય હાલતા ક્યાંય પી લઈ જાવી, પણ જો કદાચ અમારી જીભથી માતા નિમિત્તના કોઈક મઢમાં દીવાના પૈસા માતા તો દીવો બળતે એટલું તો કે પ્રભાત સોલંકી વિયો ગયો ખરો, પણ બાકી મારા માટે તેલના દબાઈ મુકાવતો ગયો. એટલે આજે તમારી સામે દેવનો ભિખારી બનું છું, માતાનો માગણ બનું છું. કે આજ મારી માતાનો માગણ એક શરૂઆત મારે ખાલી 31 નામ જોઈ છે કે મારી માતા સિંધુડીને મારી વાણવટીને 101 રૂપિયાની એક હરખની ચૂંદડી 31 જણા 101 રૂપિયો. કદાચ કઈ નામ કોઈ ન બોલો ને, ખાલી મનોમન આવી અને 101 ની નોટ મારો બાપુજીઓ કદાચ એ મુકર મારી રાજાવીર પરમારની દેવી અને કોયલા ડુંગરા વાળી માતા નામ ન બોલશો, ખાલી હોનું અહીં મૂકી અને વિયા દેશો તો બાપ મારી સિંધુડી જોવા વાળી બેઠી છે. પૈસા પેટી ઉપર કોઈ ન મૂકશે, હેઠા મૂકી દેજો. મારો બાપુજી જેને જેને ભાવ છે હાલા આવજો. 101 જેને દેવાનો ભાવ છે ઈ, અને જેને જે હૈયાની માલી પાસે ભાવ હોય 5 ડગલા હાલજો, 5 ડગલા હાલી પછી આ બાજુ ભાઈઓ ને બેનો બધા લાઈન લગાડજો. ખાલી એક જ ગીતની માલી પાસે મારી દેવને સુંદડી અર્પણ કરવી છે.
આ બાજુથી ભાઈઓ ઊભા થજો ને આ બાજુથી બહેનો સેજ કેમેરા વાળા થોડીક જગ્યા કરી દીજો આ બાજુ લાઈન છે બધા હલો મને પૈસા પડ્યા કોઈ પૈસા હાથ ન મારશો મહેરબાની કરીને મને મનાનો બહુ વિરોધ છે કોઈ સ્ટેજ ઉપર પૈસા કોઈ અડશો નહીં હાલો 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 માનવીઓ મેળે રે મારી કોયલા ડોંગરાની જાતરાએ ગરીબપુરા 500 નરસિંહભાઈ તરફથી આપવામાં આવ્યું કિશોરભાઈ ડાયાભાઈ 1001 ભાદરપુરા તરફથી દીકરા બની દીજો થોડીક જગ્યા દઈ દીજો બધાને બેલો ને શૂટ બધા હલા જાવ કે મારો હું તમે લગારા રે હો જીરે મારે સિકોતર ના ધામમાં આરતી સો ભયકાર હો જીરે મારે સિકોતર ના ધામમાં સવાભાઈ પરમાર માલણપુરા 500 સિંધુડી ના ધામ મારે લો મારી વાણવટી ના ધામ મારે લો
રૈયા મારા ધામમાં વાગે નો બતે ના લીધા ઓ ધીરે રૈયા મારા ધામમાં ગૌતમ ભુવાના 1001 રૂપિયો ઈયાવા ગામ બહુચર માતા સેવક પરિવાર બાબુભાઈ પઢિયાર 1001 રૂપિયો આરતીની શોભાયા પાર હો ધીરે મારી વાણવટીના ધામમાં કેવી માતાના દરબારમાં જઈને માણસ ફરિયાદ શું કરે એજી ચાલી ચાલીને હું એ થાક્યો માડી ચાલી ચાલીને હું એ થાક્યો એ ચાલી ચાલીને હું એ થાકી માડી ચાલી ચાલીને હું એ થાકી એ ડુંગરા વાલી હામી આવજે વાણવટી તું માવડી ડુંગરા વાલી હામી આવજે વાણવટી હો માવડી તારે માતાજીના દરબારની માલિકા એવો મગનભાઈ તરફથી 501 રૂપિયો જે કોઈને પ્રેમથી અહીંયા ફૂલની પાખડી અર્પણ કરવાનો ભાવ હોય એ મિત્રો હાલે આવજો માં ભગવતીના નામે ભગવતીએ જેને જેને આપ્યું છે તો માતાજીના માનો મહિમા પરમપાર તારા પરચાય પરમપાર મારી સિંધુડી માડી મારી સિંધુડી માડી જેણે જેણે પણ કોઈ ગીત લખીને મોકલું છે આવો આવો કોયલા ધામ વાળી તને વિનવું છું હરસિદ્ધિ માડી બેઠી કોયલાને પહાડ ગુગવે સાગર વિશાળ મારી દરિયામાં ડોટું દેનારી તને વિનવું હરસિદ્ધિ માડી તાર્યા જગડુના જહાજ એનો સાંભળે ત્યાં પોકાર એના સાથે વાણ તારનારી તને વિનવું હરસિદ્ધિ માડી કરી વિક્રમની વાર હેલી ઉજણ મોજાર તું તો પ્રભાતને મુક્તિ દેનારી તને વિનવું માડી હરસિદ્ધિ દેતી વાંજ્યાને બાળ મેણા ભાંગે તત્કાળ તું તો દુખિયાના દુઃખ હરનારી તને વિનવું માં હર્ષિદ માડી થઈ સિંહ સવાર માથે મુકુટ શોભાય તારી મૂર્તિ છે મંગળકારી તને વિનવું હર્ષિદ્ધિ માડી પૂરજે ભારતીની આશ રાખી ચરણોની પાસ એના હૈયે હરદમ રહેનારી તને વિનવું છું માં હર્ષિદ માડી આવો આવો કોયલા ધામ વાળી તને વિનવું છું માં હર્ષિદ માડી ચારસો વર્ષનો ઇતિહાસ છે જગડુસા વાણીઓ જદી લાવડા લઈ હાલી નીકળ્યો તો મત દરિયાની માય तो माड़ी तू ढाल ले तू तलवार
હે માં તો દારૂ ગોળો ને દેવતા પણ માડે મારો પામર નો હાંભળજે પોકાર એ મારી વાણના હિલોળાની જગડુસા વાણીઓ જેદી કોયલા ડુંગરે માતાજીને પોકાર કર્યો કોયલા ડુંગરે માતાજીને પોકાર કર્યો હે માં મારા વાણિયાના નાવડા તાર બાપ પછી માતાજીએ નાવડું તાર્યું ખરું પણ લોક વાયકા છે કે જગડુસા વાણિયાની 11મી કે 12મી પેઢીએ એક દીકરાનો જન્મ થયો જેનું નામ ટોકરસા વાણિયો ટોકરસા વાણિયો માતા સિંધુડીનું ભજન કરે છે મારી વાણિયાલા હિલોલાની દેવી મારી દરિયાની લહેરોનું ભજન કરે હા